नमो नमो प्रणाम सातामा છો દરેકે नमो प्रणाम नमः। गुरुजी। प्रणाम सर, प्रणाम नमो नमः। गुरुजी, साताમાં છો આપ? દેવ ગુરુ પસાય प्रणाम सर, सातामा छो। नमो नमः। દેવ ગુરુ પસાય નમો नमः। અરિયંતાનમ નમો સિદ્ધાનમ નમો આયર્યાનમ નમો વજ્રાયાનમ નમો લોયે સબ્બસાહૂણમ યેસો પંચન મુક્કારો સબ્બપાવપણાસનો મંગલાણં ચ સબ્બેસિં પઢમં હવૈ મંગલમ. પરમ પૂજ્ય પૂજ્યપાદ ચિરંતનાચાર્ય અર્થાત પ્રાચીન આચાર્યો અને પ્રાચીન આચાર્યો દ્વારા રચિત નવતત્વ પ્રકરણ, અને એ જ નવતત્વ પ્રકરણમાં 9 પ્રકારના તત્વ અલગ અલગ દાર્શનિકો આ સંસારના સ્વરૂપ, સંસારના સંચાલન, સંસારની વ્યવસ્થા, જગતની વ્યવસ્થા અલગ અલગ પ્રમાણે માનેલા છે. એ તત્વો પણ એની અપેક્ષાએ અલગ 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 હોઈ શકે છે. જ્યારે જેને દર્શનકાર સ્યાદવાદ દર્શન, અનંત દર્શન પણ કહી શકાય. એની અપેક્ષાએ આ જે છે 9 પ્રકારના તત્વો બતાવ્યા છે. જીવ તત્વ, અજીવ તત્વ, પુણ્ય તત્વ, પાપ તત્વ, આશ્રવ તત્વ, સંવર તત્વ, નિર્જર તત્વ, બંધ તત્વ અને મોક્ષ તત્વ. આ 9 પ્રકારના તત્વોમાં આપણે એના ઉત્તર ભેદો પણ જોયા હતા, જેમાં જીવના ઉત્તર ભેદ 14 પ્રકારે. આમ જીવો જોવા જાય તો એનો પણ અલગ અલગ દ્રષ્ટિએ અલગ અલગ પ્રકારના ભેદો થાય. 1 પ્રકારે, 2 પ્રકારે, 3 પ્રકારે, 4 પ્રકારે, 5 પ્રકારે, 6 પ્રકારે જીવ વિચારના આધારે કુલ ભેદ કરીએ તો સાંસારિક જીવોના એવા 563 ભેદો પણ થાય. એ અલગ અલગ હિસાબે સર્વે એવા સંસારી જીવોને ગ્રંથકાર અહીં 14 ભેદે સમાવેશ કરેલા છે, જેમાં એકેન્દ્રિયના 4, વિકલેન્દ્રિય 6 અને પંચેન્દ્રિયના 4 ભેદ છે. એમાં પછી જીવોના લક્ષણ પણ આપણે જોયો તો જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ એ જીવોના લક્ષણ છે. અને લક્ષણ બનાવવા માટે કયા કયા દોષ રહિત હોવું જોઈએ એ પણ જોયા હતા. આપણે વાત પર્યાપ્તિ તરફ ચાલતા હતા કે પર્યાપ્તિ જે છે 6 પર્યાપ્તિ જે છે એ 6 પર્યાપ્તિ, એ 6 પર્યાપ્તિની જે વાત કરી કે એમાં આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છ્વાસ, ભાષા અને મન, આ 6 પ્રકારના આ પર્યાપ્તિ, એ 6 પ્રકારના પર્યાપ્તિઓ માં કેવા પ્રકારના કોને કેટલી કેટલી પર્યાપ્તિ હોય છે એની પણ આપણે વાત કરી હતી. હવે કારણ કે પર્યાપ્તિ વિના સંસારી જીવોનું જીવન સંભવી જ ન શકે. એટલે સંસારી જીવો માટે અવશ્યમેવ પર્યાપ્તિ જોઈએ જ. તો કોને કેટલી પર્યાપ્તિ હોય એ પણ કીધું. એકેન્દ્રિયને 4 પર્યાપ્તિ, વિકલેન્દ્રિયને 5 પર્યાપ્તિ, અસંગની પંચેન્દ્રિયને 5 પર્યાપ્તિ, અને સંઘની પંચેન્દ્રિયને જે છે તેને 6 પર્યાપ્તિ હોય. હવે પ્રાણની વાત કરે છે કે પ્રાણ, તો પ્રાણ જે છે એ પ્રાણની અંદર કે પનેન્દ્રિય તીવોલું સાસાવું 10 પાન 6 સગ 8 ઈગદૂતી ચોરિંદીનમ અસન્ની સન્નીન નવદસય. પનેન્દ્રિય અર્થાત પંચેન્દ્રિય એટલે 5 ઇન્દ્રિય, તી બલ એટલે કે 3 વલ, ઉષાસ શ્વાસોચ્છ્વાસ અથવા ઉચ્છ્વાસ, આવું એને આયુષ્ય. આ જે છે આમ આ 10 પ્રકારનો પ્રાણ થાય. 5 ઇન્દ્રિય,
3 બલ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય. આ 10 પ્રાણ છે. એને એ 10 પ્રાણ 14, 6, સગ 8, 4, 6, સગ એટલે 7, 8 એટલે 8, 4, 6, 7, 8 તે અનુક્રમે ઈગ એટલે એકેન્દ્રિય, દુ એટલે કે બેઇન્દ્રિય, તી એટલે તેઇન્દ્રિય અને ચૌરિંદી એટલે કે ચૌરેન્દ્રિયને હોય છે. એટલે એકેન્દ્રિયને 4, બેઇન્દ્રિયને 6, તેઇન્દ્રિયને 7 અને ચૌરેન્દ્રિયને 8 હોય છે. અસંગની સન્ની નવદશય, અસંગની પંચેન્દ્રિય અને સંગની પંચેન્દ્રિયને અનુક્રમે 9, 10, 9 અને 10 પ્રાણ હોય છે. તો સૌ પ્રથમ એની અંદર પ્રાણની વ્યાખ્યા છે જેનાથી જીવ જીવી શકે તેને પ્રાણ તરીકે કહેવાય છે. એટલે જેના વડે જીવે તે પ્રાણ તરીકે કહેવાય. અર્થાત જેનાથી પ્રતીતિ થાય કે આ જીવે છે એવું જેના કારણે પ્રતીતિ થાય, આ જીવ છે એવા પ્રકારનું પ્રતીતિ જેના કારણે થાય તેને પણ પ્રાણ તરીકે કહેવાય છે. એટલે પ્રાણ પણ એ બાહ્ય એક લક્ષણ છે, જીવોના એક બાહ્ય લક્ષણ એ પણ પ્રાણ છે. કારણ કે એ જીવ સિવાય બીજે ક્યાંય ઘટી શકે, બીજે ક્યાંય ન ઘટી શકે, જીવમાં જ ઘટે છે. એટલે આ એક બાહ્ય પ્રાણ તરીકે પણ કહી શકાય અથવા બાહ્ય લક્ષણ પણ એ પ્રાણ તરીકે કહેવાય. અને આ પ્રાણ જે છે ને, આ પ્રાણ બે પ્રકારના હોઈ શકે છે. એક દ્રવ્ય પ્રાણ, એક ભાવ પ્રાણ. જે આગળના લક્ષણો આપણે જોયા હતા, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય વગેરે જે છે તે આત્માના જે લક્ષણ સ્વરૂપે છે તે ભાવ પ્રાણ છે. અને જે દ્રવ્ય પ્રાણની અંદર આવા 5 પ્રકારના ઇન્દ્રિયો, 3 બલ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય, આમ આ 10 થાય. તો 5 ઇન્દ્રિયો જે છે તો ઇન્દ્રિય પ્રાણ એ 5 છે. અને ઇન્દ્રિય પ્રાણ વિના અથવા તો આ દ્રવ્ય પ્રાણ વિના સંસારી જીવ એ જીવી જ ન શકે. એટલે આ 10 પ્રાણ એ સંસારી જીવોને જીવન તરીકે પણ કહી શકાય, જે અવશ્યમેવ એ હોય જ છે. એટલે એના માટે એ શક્તિ જીવન ક્રિયાને ચાલાવવાની મદદગાર એ શક્તિ સ્વરૂપે પણ છે આ પ્રાણ. જેમાં પ્રથમ નંબર વાળ એટલે શું? વાળ એટલે શું કહો ગુરુજી? બલ એટલે કહીશું અત્યારે. બલ એટલે કે એના પ્રયોગ, મન બલ, વચન બલ, કાય બલ, આ 3 પ્રકારની શક્તિ. બલ એટલે કે એની અંદર શક્તિ છે, 3 શક્તિ. કયા? તો મનની શક્તિ, વચનની શક્તિ, કાયાની શક્તિ. મનની પ્રવૃત્તિ, વચનની પ્રવૃત્તિ, કાયાની પ્રવૃત્તિ, એ 3 બલ આપણે લેશું. એટલે જેને યોગ તરીકે પણ કહેવાય. પ્રવૃત્તિ કહો, યોગ કહો, બલ કહો, શક્તિ કહો, એક જ છે. તો અહીં 5 ઇન્દ્રિય, સૌથી પહેલા ઇન્દ્રિય પ્રાણ છે કે કોઈ પણ જીવ છે, આપણે જીવો આપણે જોઈએ. જીવના આપણે કેટલા, આપણે એની અંદર 14 ભેદ કર્યા. 14 ભેદની અંદર શું બોલ્યા? 4 ભેદ કોના છે? પ્રથમ 4 ભેદ કોના છે? એકેન્દ્રિય. 6 ભેદ કોના છે? વિકલેન્દ્રિય. અને બીજા 4 ભેદ કોના છે? પંચેન્દ્રિય. બધામાં આપણે છેલ્લે શું જોડ્યા? એકેન્દ્રિય, પછી વિકલેન્દ્રિય અને છેલ્લે પંચેન્દ્રિય. બધામાં ઇન્દ્રિય શબ્દ જોડેલા છે.
હા એટલે કે જીવ એ ઇન્દ્રિય સિવાય એ જીવ ક્યાંય દેખાય છે? નથી દેખાતા. એટલે જીવોને અવશ્યમેવ ઇન્દ્રિય હોય જ છે. આ તો નિશ્ચિત થયો. એટલે કે ઇન્દ્રિય એ દરેક સંસારી જીવો છે, એ સંસારી જીવોને એ ઇન્દ્રિય તો હોય જ. એટલે ઇન્દ્રિય પણ એક પ્રકારનો લક્ષણ છે. એવા ઇન્દ્રિય વિના કોઈ પણ સંસારી જીવો છે? ના. નાનામાં નાના સૂક્ષ્મ જીવથી લઈને મોટામાં મોટા જે વિશાલકાય જીવ, બધામાં ઇન્દ્રિયથી જોડું છે જ. કોઈ નાનામાં નાના હોય તો તેને ઓછામાં ઓછા એક ઇન્દ્રિય હોય. એને વધારે વધારે હોય તો તેઓને કેટલી ઇન્દ્રિય હોઈ શકે છે? 5 પાંચ. ઇન્દ્રિય હોઈ શકે છે. 5 તો એવા જે છે 5 ઇન્દ્રિય, તો ઇન્દ્રિય વિના કોઈ પણ જીવ નથી. એટલે કે આ ઇન્દ્રિય એ પણ એક સંસારી જીવોને એક પ્રાણ તરીકે છે. જો એક પ્રાણ આપણે જીવ વિચારમાં જોઈ ગયા, પ્રાણનો વિયોગ તેને શું કહેવાય? મરણ તરીકે કહેવાય છે. કોઈ પણ જીવને જો સમયે પ્રાણનો વિયોગ થાય તો તે સમયે તેને મરણ તરીકે કહેવાય, જીવન તરીકે નથી. અને જીવ જીવે છે કોના કારણે? તો આ પ્રાણથી યુક્ત છે તો જ. તો આમાં પ્રાણની અંદર પ્રથમ છે કે 5 ઇન્દ્રિય પ્રાણ. ઇન્દ્રિય પ્રાણ એટલે કે ઇન્દ્રિયનો અર્થ અલગ અલગ થાય. ઇન્દ્રિયનો અર્થ ચિહ્ન પણ થાય. એટલે ઇન્દ્ર એટલે આત્મા, અને તેનું જે ચિહ્ન તેને શું કહેવાય? ઇન્દ્રિય તરીકે કહેવાય. એટલે કે ઓળખવા, આત્માને ઓળખવા માટેનો જે ચિહ્ન તે ઇન્દ્રિય તરીકે કહેવાય છે. તો આત્માને ઓળખી શકે એટલે અર્થાત આત્મા જેનાથી ઓળખી શકે અથવા આત્માને થતો જ્ઞાન. આત્મા કેવો હોય? અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય, અનંત શક્તિથી એવો યુક્ત છે. હવે અહીં કે 5 ઇન્દ્રિયો છે એવા જીવના બાહ્ય શરીરમાં અથવા અભ્યંતરમાં એવો 5 સ્થાન એવા છે કે જેનાથી તે શક્તિનો એનામાં જ્ઞાન થઈ શકે છે. એ વિષયનો જ્ઞાન એનાથી એને મળી શકે છે. હવે દરેક ઇન્દ્રિયોનો વિષયનો જ્ઞાન જે છે તે અલગ અલગ છે. જેમ 2 એવા ટબમાં પાણી હોય, કોઈ કે પાણી એટલે એ 2 ટબમાં પાણી છે, એકમાં ગરમ છે, એકમાં ઠંડુ છે. એ કોના દ્વારા જાણી શકાય? એટલે એને ક્યારે એ ખબર પડે કે આ ઠંડુ પાણી છે અને ગરમ પાણી છે? જેમાં શું કહે ને, ભાપ જેને કહેશો ને, વરાળો વગેરે જેની અંદર નથી નીકળતો, આમ છે. છતાં પણ એની અંદર ક્યારે એ જાણી શકશે કે આ ઠંડુ છે કે આ ગરમ છે? સ્પર્શ દ્વારા. સ્પર્શ દ્વારા ને છે. એટલે ટચ જ્યાં સુધી ટચ ન કરી શકીએ ત્યાં સુધી એને જાણી શકાય? ન જાણી શકાય. તો એ જ પ્રમાણે કે સ્પર્શેન્દ્રિયનો વિષય શું છે? સ્પર્શેન્દ્રિય કોનું જ્ઞાન કરાવે છે? સ્પર્શનો. કેવા પ્રકારનો સ્પર્શ છે? એ સ્પર્શનો જ્ઞાન કોનાથી થાય? સ્પર્શેન્દ્રિયથી થાય છે. અને સ્પર્શેન્દ્રિયથી એનો જ એટલે કે એના દ્વારા માત્રનો સ્પર્શનું જ્ઞાન થાય. હવે 2 પાત્રમાં એવા પ્રકારનો છે, સફેદ કલરનો કંઈક ના કંઈક એવો એક શું કે પાવડર સ્વરૂપે છે, જેમાં એકની અંદર મીઠું, લવણ જેને કહેવાય, મીઠું જે છે, એકની અંદર સાકર છે. બંને સફેદ સફેદ જ છે, શ્વેત જ છે. એનો હવે એને કેવી રીતે કહી શકાય કે આ મીઠું છે કે આ સાકરનો છે? ક્યારે ખબર પડે? ચાખવાથી. ચાખવાથી. જ્યાં સુધી ટેસ્ટ ન કરીએ, ત્યાં સુધી એ જાણી ન શકાય કે આ કેવા સ્વાદ વાળો છે. બરાબર? તો એટલે આ સ્વાદ કોણ કરાવે છે? સેકન્ડ નંબર ઇન્દ્રિય. બરાબર. હવે સ્પર્શેન્દ્રિય દ્વારા એ રસનો જ્ઞાન થાય? ન થાય. અને રસથી એટલે કે એના કારણે રસથી સ્પર્શેન્દ્રિય એટલે રસથી સ્પર્શેન્દ્રિય એટલે એ તમે તમારા જીવમાં ટચ કરવું જ પડે, પછી જ તમને ખબર પડે ને ઠંડુ મીઠું, સોરી ઠંડુ ગરમ એટલે સ્પર્શ. એટલે કે એકબીજાને એનો
વિષય અલગ અલગ હોય છે. દરેક ઇન્દ્રિયોના વિષય અલગ છે. જેમ સ્પર્શેન્દ્રિયનો વિષય શું છે? સ્પર્શ છે. સ્પર્શ કરવાનો, રસેન્દ્રિયનો વિષય રસ સ્વાદ. છે, રસનનું જ્ઞાન સ્વાદ છે. ચાખવાનો, પછી કોઈ એવા માની લો બે એવા પરફ્યુમના એવા બે બોટલ હોય, બે બાટલી હોય છે. એવા બંને પેકમાં પરફ્યુમ છે, પણ એનો સુગંધ અલગ અલગ છે. કોઈકના રોઝ છે, કોઈકના જસ્મીન છે, આ પ્રમાણે માની લો હોય તો બંનેનો સુગંધ કયા શેની અંદર કોઈ લેવલ લગાવેલો નથી. તો હવે સુગંધનો જ્ઞાન ક્યારે એને ખબર પડશે? એને છાંટવામાં આવે તો ને. સૂંઘે ત્યારે હા, ગુવાથી. હા, છાંટવાથી આયા પછી એના પછી નાકની સાથે સંબંધ થાય તો જ પછી એ જ્ઞાન કરી શકે કે આનો સુગંધ આવા પ્રકારનો છે, આનો સુગંધ આવા પ્રકારનો છે. એટલે ગંધનો જ્ઞાન કોણ કરાવે છે? જ્ઞાનેન્દ્રિય. 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 એના પછી આગળ ચક્ષુરેન્દ્રિય છે. એ ચક્ષુરેન્દ્રિયને એનાથી શું થાય? રૂપનો જ્ઞાન થાય છે. જે આપણે સામાન્યતઃ આપણે દેખાય છે કે આ ત્રિકોણ છે, આ ચતુષ્કોણ છે, આ સફેદ છે, આ લાલ છે, આ પીળા છે. એવા પ્રકારનો જે છે એ આપણે સામાન્ય કોના કારણથી આપણે જાણી શકીએ છીએ? ચક્ષુ દ્વારા. ચક્ષુન્દ્રિયથી. એટલે ચક્ષુન્દ્રિય. એ સિવાય આ લાલ કલરનો, પીળા કલરનો, એવા કલરનો બીજા કોઈ ઇન્દ્રિયથી જાણી શકાય? ના, ન જાણી શકાય. બરાબર. તો એટલે કે એ ચક્ષુરેન્દ્રિયનો જ્ઞાન શું છે? રૂપ. ચક્ષુરેન્દ્રિયનો રૂપ જ્ઞાન જોવાનું. એ રૂપનો જ્ઞાન થાય છે. પછી આવે છે શું છે? શ્રોતેન્દ્રિય. આવાજ, શબ્દ. કેવા પ્રકારનો શબ્દ છે? કોઈકના કંઠ સુંદર હોય, કોઈકના કંઠ કર્કશ હોય, કોઈકના અવાજ સુંદર સુરીલા હોય, કોઈકના બે સુરીલા હોય. એ કોનાથી જાણી શકાય? કાનથી સાંભળવાથી ને. તો એવા પ્રકારના જે છે એવા 5 ઇન્દ્રિયો છે, જે સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય અને શ્રોતેન્દ્રિય. એટલે ઇન્દ્રિય એટલેમાં ઇન્દ્ર એટલે થાય આત્મા, અને ઈયો જે છે તેને જાણવાનો જે નિશાની, અર્થાત જેનાથી તે જાણી શકે. એટલે આત્મા જેનાથી જાણી શકાય, ઓળખાણ કરી શકાય, તે ઇન્દ્રિય તરીકે કહેવાય છે. પણ એ ઇન્દ્રિયના બે ભેદ થાય. એક દ્રવ્યેન્દ્રિય, એક ભાવેન્દ્રિય. દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય આમ બે પ્રકારના ઇન્દ્રિય થઈ શકે છે. એ દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય છે. તો દ્રવ્યેન્દ્રિય એટલે શું? તો કે બાહ્ય એવા આકાર વિશેષ જે હોય તે દ્રવ્યેન્દ્રિય તરીકે કહેવાય છે. એ દ્રવ્યેન્દ્રિય એ બાહ્ય આકાર વિશેષ છે. અર્થાત આપણે કહીએ કે તલવારનો, મયાને જોઈને તલવારનો આકાર આપણે જાણી શકાય કે ન જાણી શકાય? જાણી શકાય ને. ખબર પડે. હા, જોઈ શકાય. એટલે કે માયાને દ્વારા એ જાણી શકાય ને કે આનો આકાર પણ આ જ આકૃતિથી થશે. તો એવા બાહ્ય જે આકાર, તો મયાનનો આકાર સ્વરૂપે અથવા એ આકાર જે છે એ આકાર જે બહારનો જે આકાર પ્રકાર વગેરે હોય તેને શું કહેવાય? તો એ તે દ્રવ્ય તરીકે કહેવાય છે. અને એને જે ખરેખર આ તલવારનો કામ શું હોય છે? તલવાર દ્વારા શું કરી શકાય? છેદી શકાય. છેદી શકાય. છેદી શકાય. એટલે કે છેદવાનું કામ કોણ કરે છે? અંદર રહેલો તલવાર. તલવાર જ કરી શકે ને. એ હા. બહાર મયાન કરી શકે? નથી કરી શકે. ના. તો એવા પ્રકારનો જે બાહ્ય આકાર અને અભ્યંતર આકાર, આવા બાહ્ય પ્રકારે અને અભ્યંતર પ્રકારે આમ બે પ્રકારનો ઇન્દ્રિય. બાહ્ય જે આપણે રૂપ સ્વરૂપે જે આગળ દેખાય છે તે બધા દ્રવ્યેન્દ્રિય સ્વરૂપે છે. અને અંદરનો જે કામ કરે છે, એટલે જેનાથી એ જાણી શકાય, એનો જે બોધ થાય છે, એ બોધ કોણ કરાવે? ભાવેન્દ્રિય કરાવે. ભાવેન્દ્રિય. એ બોધ ભાવેન્દ્રિય કરાવે છે. એટલે ભાવેન્દ્રિય દ્વારા બોધ થાય. જેમ માયાનેથી કોઈ પણ વસ્તુ છેદ ન કરી શકે. છેદ કરવા માટે શું જોઈએ? તલવાર જ જોઈએ. તલવાર. તલવારથી જ એ છેદ કરી શકાય. તે જ પ્રકારે માત્ર બાહ્ય ચામડી છે, એ ચામડી દ્વારા શેનું જ્ઞાન થાય?
ઠંડા ગરમ નો સ્પર્શનું સ્પર્શનો. જ્ઞાન થાય. એ સ્પર્શ 8 પ્રકારે છે, એ 8 પ્રકારના સ્પર્શનું તે જ્ઞાન થાય છે. માત્ર ઠંડુ ગરમ જ નથી થતા, ભારે હલકું પણ થાય, પછી કર્કશ અને રૂક્ષણ શીતોષ્ણ, થાય, અને મૃદુ વૃક્ષ, એટલે મૃદુ શીતળ, સ્નિગ્ધ અને મૃદુ રૂક્ષ પણ કઠોર. થાય. આવા 8 8 પ્રકારના આ સ્પર્શના આ જે જ્ઞાન છે એ સ્પર્શેન્દ્રિયો દ્વારા જ થાય. સામાન્યથી આપણે બાહ્ય ચામડી, બરાબર, એને એ કોનાથી કે સ્પર્શ, હવે કે આખા શરીરમાં એ સ્પર્શેન્દ્રિય એનો એ ભાગ હોય છે કે આખા શરીરમાં એ સ્પર્શેન્દ્રિય, કારણ કે એ માત્ર આંગળીથી જ નથી જાણી શકાતું કે એ ઠંડુ છે ગરમ છે. હાથના આંગળીથી કે પગના આંગળીથી, એટલે શરીરમાં કોઈ પણ જગ્યાએ એ વસ્તુને, ગરમ વસ્તુને ટચ કરે તો આપણે અનુભવીએ છીએ કે આ ગરમ છે, બરાબર ને? તો એ આપણે ચામડી, આ ચામડી જે છે તે ચામડીથી સ્પર્શેન્દ્રિયનો થાય છે. પરંતુ માની લો કોઈકના હાથ જે પેરાલિસિસ થઈ ગયા હોય, માની લો કોઈક એવા અંગો જે છે, અંગના આપણે શરીરના કોઈ એક ભાગ પેરાલિસિસ છે, એ પેરાલિસિસ ભાગમાં પણ તે સમય ચામડી છે કે નથી? છે છે ને? છે સર. હા, ચામડી છે. છે એટલે શરીર છે એટલે ચામડી છે. પણ એ સ્થાને એને આપવામાં, એ સ્થાને એને ટચ કરવામાં આવે તો એને કોઈ બોધ થાય? ના થાય. ના થાય. ન થાય, બરાબર. તે સ્થાને ટચ કરાવવાથી બોધ નથી થતો. એટલે એનો અર્થ શું થયો? બહારથી તો ચામડી તો દેખાય છે, પણ છતાં એ જ્ઞાન નથી કરી શકતા. એનો અર્થ શું કે બાહ્ય ઇન્દ્રિય કામ નથી કરતા. ખરેખર જ્ઞાનનો બોધ કોનાથી થાય છે? ભાવેન્દ્રિયથી. ભાવેન્દ્રિય, જેને અભ્યંતર ઇન્દ્રિય તરીકે કહેવાય, એ અભ્યંતર ઇન્દ્રિયથી જ થાય. તો આ જ પ્રકારે કે સ્પર્શેન્દ્રિય જે છે, કોઈ જે એકેન્દ્રિય જીવો હોય તેને કેટલા ઇન્દ્રિય હોય? માત્ર સ્પર્શેન્દ્રિય એક જ હોય, જે સ્પર્શેન્દ્રિયને જ એના શક્તિ માત્ર જ્ઞાન કરવા માટે એની શક્તિ માત્ર ઇન્દ્રિય કેટલા છે? એક જ છે, એક. જે સ્પર્શેન્દ્રિયથી જ થઈ શકે છે, બીજા ક્યાંકથી એ નથી થઈ શકતા. હા બોલો પલ્લવીબેન, શું પ્રશ્ન છે? મને હલકો અને ભારે કેવી રીતે જ્ઞાન થાય સમજાય નહીં. હલકો કેવી રીતે, ભારે કેવી રીતે? ઓકે, 1 કિલો રૂ અને 1 કિલો લોખંડ, બરાબર, બંનેનો માપ કેવા છે? સરખા. 1 કિલો 1 કિલો છે ને, એટલે 1 હા. કિલો રૂ છે અને 1 કિલો લોખંડ છે. હવે રૂને ફેંકવામાં આવે, 1 કિલો રૂ જે છે એ 1 કિલો રૂ અને 1 કિલો એમાં લોખંડ, આની અંદર કોઈ જીવના ઉપર 1 કિલો રૂ ફેંકવામાં આવે તો એને કોઈ ચોટ પહોંચે? ના પહોંચે. નથી પહોંચતા. આવા જ 1 કિલો વાળો લોખંડ છે, કોઈ જીવ ઉપર ફેંકવામાં આવે તો એને ચોટ પહોંચે? એટલે કે બંનેનો સમાન હોવા છતાં એકનો સ્પર્શ ભારે છે, જેના કારણે એને ચોટ પહોંચાડ્યો. એકના સ્પર્શ શું છે? હલકું છે, જેના કારણે એને ચોટ નથી પહોંચાડ્યો. સરસ સરસ ગુરુદેવ, બહુ સરસ સમજાવ્યું. બહુ સરસ. આગળ આપણે આ જ પ્રકારના જે ઇન્દ્રિયો છે વાત કરતા હતા કે ઇન્દ્રિયો, એ ઇન્દ્રિય, દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય પણ એ બહાર પ્રકારના આકાર પ્રકારે જેટલા પણ છે, જેમ કે ચામડી એ બહારથી સ્પર્શેન્દ્રિય છે, જીભ એ કેવો છે? રસેન્દ્રિય છે, જેના કારણે આપણે ટેસ્ટ કરી શકીએ છીએ. નાક એ બહારથી એને સુગંધ લેવા માટે નાકની જરૂર પડે, જોવા માટે ચક્ષુની જરૂર પડે, અને સાંભળવા માટે કાનની જરૂર પડે. આ જે વસ્તુ જેના જેમ સ્પર્શેન્દ્રિયની અંદર તમને ઉદાહરણ તરીકે આપ્યો હતો, આ જ વસ્તુ આપણે રસેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, ચક્ષુેન્દ્રિય અને શ્રોતેન્દ્રિયમાં પણ ઘટાવીએ તો રસેન્દ્રિયની અંદર જેમ કે કોઈકને એવા જોરદાર તાવ હોય, ફીવર હોય, અને ફીવર વખતે એના કાંઈ પણ એવા સ્વાદિષ્ટ વસ્તુ એના જીભમાં મૂકવામાં આવે તો પણ તે શું કહેશે? જેને તાવ હોય, જોરદાર તાવ હોય, એ કોઈ સ્વાદનો અનુભવ કરશે? એને સ્વાદનો અનુભવ થશે
નથી થતા. ના નહીં થાય. ના નહીં થાય. નહીં થાય. તો એટલે માત્ર જીવ એ સ્વાદનો નહીં, પરંતુ અભ્યંતર જીવ જે છે એ અભ્યંતર જીવે જ એની અંદર એ સ્વાદનો એ અનુભવ કરી શકે છે. આ જ પ્રમાણે ઘ્રાણેન્દ્રિય પણ કેટલા જે સમયે આપણે નાક બંધ હોય, શરદી આદિના કારણે બધું નાક આદિ બંધ હોય, તે સમયે સામેનો સુગંધ હોય કે દુર્ગંધ હોય આપણે કાંઈ અનુભવી શકીએ? નથી અનુભવી શકતા. ચક્ષુ બહારથી ચક્ષુ હોય પણ ચક્ષુ જ ને જોવાની જે શક્તિ, જેને મતિયા વાળા જેને મોતિયો વગેરે ચક્ષુમાં થઈ ગયા હોય, એ રૂપને જોઈ શકે નથી શકતા. જે બહેરો હોય એ બહેરો હોવાના કારણે એ કાંઈ સાંભળી શકે? બધામાં આ જ પ્રમાણે બહારના ઇન્દ્રિયો તો બધાને બધે જ છે. સ્પર્શ પણ છે, રસ છે, ઘ્રાણ છે, ચક્ષુ છે, સાંભળવા માટે કાન પણ છે, તો પણ આ બધું નથી શકતા. એટલે શું? આ બધા બાહ્ય આકાર સ્વરૂપે છે. બાહ્ય આકારે જ્ઞાન નથી થતો, અભ્યંતર ઇન્દ્રિય જ જ્ઞાન કરાવે છે. એટલે એ ઇન્દ્રિય જે છે એ ઇન્દ્રિયના બહારનો આકાર, અંદરનો આકાર એ પણ અલગ અલગ હોય. તો એ દ્રવ્ય ઇન્દ્રિય પણ બે પ્રકારે હોય છે. જે દંડક આદિમાં તમારી અંદર આવી ગયા છે, છતાં એની અંદર સામાન્યથી આપણે લઈ લઈએ કે દ્રવ્યેન્દ્રિય બે પ્રકારે છે. એક નિવૃત્તિ અને એક ઉપકરણ. નિવૃત્તિ અને ઉપકરણ. પાછા નિવૃત્તિ ઇન્દ્રિય જે છે, નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય, એના પાછા બે ભેદ છે, બાહ્ય અને અભ્યંતર. હવે નિવૃત્તિ બાહ્ય ઇન્દ્રિય જે છે એ મયાન સમાન છે, એટલે કે જેમ આપણે બાહ્ય આકાર સ્વરૂપે છે. અને અભ્યંતર નિવૃત્તિ ઇન્દ્રિય, નિવૃત્તિ એટલે આકાર, અને અભ્યંતર નિવૃત્તિ ઇન્દ્રિય તે દરેક ઇન્દ્રિયના અલગ અલગ હોય છે. સંપૂર્ણ ચક્ષુથી એ જોઈ શકાય છે કે ચક્ષુની અંદર જે રેટિના હોય તેનાથી જોઈ શકાય? રેટિના. એટલે કે રેટિના એટલે કે ચક્ષુને, એને રેટિનાનો ભાગ કેટલો છે? અતિ સામાન્ય છે ને, અલ્પ છે ને. એટલે કે એ જ પ્રમાણે કે જોવાનું કામ જે છે તે તેનાથી જ કરી શકાય. જે એટલે કે એનો આકાર, બંનેનો આકાર અલગ હોય. બહારથી ચોખ્ખું કેટલું મોટું છે, અને અંદરથી જેનાથી જોઈ શકાય છે તે કેટલું નાનું છે. બરાબર? એટલે એ શું છે કે બાહ્ય ઇન્દ્રિય અને અભ્યંતર ઇન્દ્રિય જે છે એનો આકાર જે છે એનો આકાર અલગ અલગ પ્રમાણે હોય છે, જે આપણે જણાવેલા છે. સ્પર્શેન્દ્રિયની અંદર બંનેનો આકાર એક સમાન જ છે, બાહ્ય અને અભ્યંતર એક સમાન જ છે. બાકીના જે રસેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુન્દ્રિય, શ્રોતેન્દ્રિય છે એનો આકાર અલગ 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 પ્રમાણે હોય છે. જેમ કે ચક્ષુરેન્દ્રિય જે છે તે મસૂરના દાળ સમાન છે, રસેન્દ્રિય છે તે ખુરપી સમાન છે, ઘ્રાણેન્દ્રિય જે છે એ ઘ્રાણેન્દ્રિયનો કોના સમાન હોય? પડઘમના. હા, પડઘમ. નહીં, પડઘમ જે છે તે શ્રુતેન્દ્રિયમાં છે. ઘ્રાણેન્દ્રિય જે છે તે કુસુમ એટલે કે શું કરે, કદમના પુષ્પ જેવું, એટલે શું કે કદમના પુષ્પ આદિ જેવા હોય છે. તો એવા પ્રકારના તેનો અલગ 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 આકૃતિ, અભ્યંતર આકૃતિ અલગ હોય છે. એટલે કે બાહ્ય મયાન એ જે છે એ દ્રવ્યેન્દ્રિય, દ્રવ્ય નિવૃત્તિ ઇન્દ્રિય છે. અને અંદરનો તલવાર જે છે એ તલવાર એ કેવો છે? એ અભ્યંતર નિવૃત્તિ ઇન્દ્રિય જે છે. એના પછી ઉપકરણ. હવે કયા તલવાર છેદ કરી શકે? બધા જ તલવાર છેદ કરી શકે? જે બૂઠો તલવાર હોય, જેની અંદર ધાર ન હોય, એ છેદી શકે? ના છેદી શકે. નથી છેદી શકતા. બરાબર? તો એની અંદર જે ધાર સમાન છે ને, જેનામાં ધાર હોવું, તલવારના આકારે છે, તલવાર છે, પણ એની અંદર ધાર ન હોય તો પછી એ તલવારનો કોઈ કામ નથી. તો એ જ પ્રમાણે. ફરીથી સમજાવો ને સર, ફરીથી સમજાવો, સમજણ નથી પડી. શું સમજણ નથી પડી? હા સર, તમે કીધું ને કદમના પુષ્પ જેવી આકૃતિ અલગ, એ સમજણ નહીં પડી કઈ. એ દંડકમાં સમજી લેવાનું. એ દંડકની અંદર એનો આકૃતિ અલગ 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 પ્રકારના આકાર હોય છે. અચ્છા. એ અભ્યંતર ઇન્દ્રિયના આકાર બાહ્ય ઇન્દ્રિયના આકાર સમાન નથી હોતા, તેના અલગ અલગ આકાર છે. હવે આપણે વાત કરતા હતા કે એની અંદર અભ્યંતર નિવૃત્તિ ઇન્દ્રિય એટલે કે તલવાર છે, અને ઉપકરણ એટલે શું કીધું? તો ઉપકરણ એટલે કે એનામાં રહેલું ધાર સમાન છે. ધાર હોય
તો જ એ શું કરી શકે, એ તલવાર છેદી શકે. હવે આટલા ભેદ જે છે, આટલા ભેદ એ દ્રવ્યેન્દ્રિયોના છે. ભાવેન્દ્રિય પણ બે પ્રકારે છે. ભાવેન્દ્રિયોના બે પ્રકાર કયા કયા? એક લબ્ધિ અને બીજો ઉપયોગ. લબ્ધિ ભાવેન્દ્રિય અને ઉપયોગ ભાવેન્દ્રિય. લબ્ધિ જે છે એ લબ્ધિ એટલે થાય શક્તિ. હવે સામને તલવાર છે, તલવારમાં ધાર પણ છે, છતાં એ તલવાર એ છેદી શકશે? સામેનો વ્યક્તિ એ છેદી શકશે? જો એને હોશિયારી ન હોય તો, એને ચાલાવવાનું, એને તલવાર ચલાવવાની હોશિયારી ન હોય તો વસ્તુ છેદાય? ના નહીં છેદી. ના ન છેદે. તો એના માટે શું જોઈએ? હોશિયારી જોઈએ ને, કલા જોઈએ ને, ચાલાવવાની શક્તિ, એનામાં આવડત હોવી જોઈએ. બરાબર? આવડત ન હોય તો પછી એ છેદી ન શકે, તલવાર પોતાનું કામ નથી કરી શકતા. એટલે કે આ જે આવડત છે એનામાં શક્તિ જે છે એ જ લબ્ધિ છે. એટલે શક્તિ એટલે શું? ચાલાવવાની શક્તિ, તલવાર ચાલાવવાની શક્તિ, એ શું છે? લબ્ધિ ભાવેન્દ્રિય છે. હવે પહેલાથી ફરી મયાન છે, મયાનમાં તલવાર છે, તલવારમાં ધાર છે. સામેનો વ્યક્તિ જે છે એ વ્યક્તિ હોશિયાર પણ છે, એટલે કે એમના કલા ચાલાવવાની એનામાં હોશિયાર છે, છતાં વસ્તુ છેદાતી નથી. કારણ શું? ઉપયોગ નથી મૂક્યો. જ્યાં સુધી એ વસ્તુ ઉપર પ્રહાર ન કરે ત્યાં સુધી છેદાય ના. ન છેદાય ને. તો એ જે જ્યાં સુધી પ્રહાર કરવું, એટલે પ્રહાર એટલે જ શું? ઉપયોગ, એટલે વપરાશ. એટલે એને જ શું કહેવાય છે? તેને જ ઉપયોગ ભાવેન્દ્રિય તરીકે ભાવેન્દ્રિય. કહેવાય છે. એટલે ખરેખર કયા ઇન્દ્રિયથી કામ થાય છે? ઉપયોગ ભાવેન્દ્રિયથી જ આ બધું જ્ઞાન થાય છે. બાકીના તે સમયે તે વસ્તુ લાવવા માટે આ બધા કામ કરવું પડે. આ ઇન્દ્રિય જે છે, આ ઇન્દ્રિયના દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય આ પ્રમાણે છે. જે એક તલવારના દ્રષ્ટાંતથી, મયાન અને તલવારના દ્રષ્ટાંતથી આપણે સમજ્યા. ફરી એકવાર, મયાન એટલે શું? નિવૃત્તિ તલવાર. દ્રવ્ય ઇન્દ્રિય. શું કે? નિવૃત્તિ દ્રવ્ય ઇન્દ્રિય. પ્રહુલ્ય એટલે ઇન્દ્રિય. કે બાહ્ય, બાહ્ય નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય. પછી તલવાર એટલે શું? અભ્યંતર. અભ્યંતર. નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય. તલવારમાં રહેલો ધાર એ શું છે? તલવાર એટલે અભ્યંતર. અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય. તલવારમાં રહેલો જે ધાર છે એ ધાર શું છે? ઉપકરણ ઇન્દ્રિય. ઉપકરણ દ્રવ્ય ઇન્દ્રિય. તલવાર ચલાવવાની આવડત એ શું છે? લબ્ધિ. લબ્ધિ ભાવેન્દ્રિય. ભાવેન્દ્રિય. અને તલવારનો ઉપયોગ એટલે છેદાય, જ્યારે છેદાવવું તો તે શું થાય? કાર્ય જ્યારે નિષ્પન્ન થાય, જ્ઞાન થાય તો તે ઉપયોગ. ઉપયોગ ભાવેન્દ્રિય. ભાવેન્દ્રિય. આ પ્રમાણે 5 ઇન્દ્રિયોના આ બધા જ એમાં ભેદોની અંદર આવા પ્રકારના થાય. એટલે આ જે છે ઇન્દ્રિયો દ્વારા અલગ 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 પ્રકારનો શક્તિ, આ જે છે એ અલગ અલગ પ્રકારનો શક્તિ એ જીવોને ગ્રહણ કરે છે. જેમને પાસે માત્ર સ્પર્શેન્દ્રિય એક જ ઇન્દ્રિય હોય તે શું કરી શકે? તેમની પાસે ગ્રહણ કરવાની શક્તિ કેટલું? ઓછામાં ઓછું. અને પંચેન્દ્રિય જે હોય એની પાસે જ્ઞાન કરવાની શક્તિ કેટલું? વધારે વધારે. એટલે જીવ પણ કોઈ પણ ઇન્દ્રિય વિના નથી હોતા. એટલે એ પણ એક પ્રકારનો લક્ષણ છે, જેમાં 5 ઇન્દ્રિય, સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, ચક્ષુન્દ્રિય, શ્રોતેન્દ્રિય, 5 ઇન્દ્રિય છે. 3 પ્રકારનો બલ છે. હા પૂજાબેન, શું પ્રશ્ન છે? હા ગુરુજી પ્રણામ. પ્રણામ. ગુરુજી તમે આ નિવૃત્તિ, ઉપકરણ, લબ્ધિ અને ઉપયોગ જે સમજાવ્યું એને આપણી 5 ઇન્દ્રિયમાંથી કોઈ પણ એક ઇન્દ્રિયમાં ઘટાડી શકો? એટલે આઈ મીન તમે એક્ઝામ્પલ આપી શકશો? ઓકે, આપણે જીભા લઈ લઈએ, અથવા તો શ્રોતેન્દ્રિય લઈએ, જે પણ આપણે લેવું હોય. એક આપણે જીભા શું કે શ્રોતેન્દ્રિય આપણે લઈએ છીએ. ચલો,
જે જીવાન્દ્રિય અથવા શ્રોતેન્દ્રિય કોઈ પણ એક ઇન્દ્રિયને આપણે તમે એની અંદર માત્ર સ્પર્શ ઇન્દ્રિયની અંદર એક દ્રવ્ય અને બાહ્ય અને અભ્યંતર એક સરખા છે એટલે કે એને આપણે નથી લેતા. બાકી બધું જ આપણે ચારે ચાર ઇન્દ્રિયોમાંથી કોઈ પણ ઇન્દ્રિય લઈ શકાય. બોલો કયા ઇન્દ્રિય લેવા છે? કોઈ પણ ઇન્દ્રિય આપણે કરીએ. હા, શ્રોતેન્દ્રિય ગુરુજી. આપણે શ્રોતેન્દ્રિય એટલે કે બહાર કાનનો જે આકાર છે એ બહાર કાનનો આકાર એ કેવો છે? દ્રવ્ય નિવૃત્તિ એટલે બાહ્ય નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય કહેવાય. હવે અંદર જેના કારણે આપણે સાંભળી શકીએ છીએ એ વસ્તુનો પણ આકાર અંદરનો આકાર તો હોય છે ને. એ આકાર જે છે એ કેવો છે? તો એ જે છે તે અભ્યંતર નિવૃત્તિ શ્રોતેન્દ્રિય છે. હવે એ જે વસ્તુ જો આપણે કોઈને બહાર હોય એટલે બહાર કાન હોય, અંદરનો પણ કાન એ હોય, પણ એની અંદર કાંઈક ખામી હોય તો એ સાંભળી શકે? કાન છે બહાર છે એ છે સાંભળી નથી શકતા. કાંઈ માની લો કાનમાં કાંઈક થઈ ગયું છે તો એ કાંઈ સાંભળી શકે નથી શકતા ને. તો એ સાંભળવા એ ક્યારે સાંભળી શકે? તો એનામાં શક્તિ હોય તો જ એ સાંભળી શકે. તો એટલે કે એનામાં રહેલો જે છે એ શું કે નિવૃત્તિ ભાવે અભ્યંતર નિવૃત્તિ ઇન્દ્રિય છે એનામાં રહેલું જે શક્તિ એ શક્તિ દ્વારા જ એને જ્ઞાન કરી શકે છે. એટલે જ્ઞાન થશે એટલે કે જ્ઞાન એ અંદરને જે શક્તિ છે એ શક્તિ દ્વારા એનામાં શક્તિ એટલે એના પકડવાની શક્તિ. આ શબ્દ પકડવાની શક્તિ એટલે શું? જેમ તલવારની અંદર છેદ ક્યારે છેદાય? ધાર હોય તો. એનામાં એ જ પ્રમાણે તેવા પ્રકારના સાંભળવાની શક્તિ હોય તો જ એ શબ્દને કેચઅપ કરી શકે. જો એની અંદર ખરાબ હોય તો એ કેચઅપ નથી કરી શકતા. તો આ જે છે અંદરનો જે છે એ અંદરનો જે એનામાં રહેલો જે ધાર સમાન શબ્દ પકડવાની જે શક્તિ એ શબ્દ પકડવાની શક્તિ એ શું છે? એ ઉપકરણ નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય છે. હવે એની અંદર આપણે ચોથા નંબરનો અંદર શું હતો? લબ્ધિ. લબ્ધિ એટલે શું? તો લબ્ધિ એટલે એનામાં જો શ્રોતા જે છે શ્રોતા એક મનથી સાંભળે, ધ્યાનથી સાંભળે તો જ એ સાંભળી શકે ને. જો એનો ધ્યાન જો બધું જ હોય એનામાં સાંભળવાની શક્તિ પણ છે, બધું જ છે, પણ એ વ્યક્તિ જ આમ તેમ એનો જો મન ફરતો હોય એ થતો હોય તો પછી એ સાંભળી શકે? સામે એની અંદર કાંઈ પણ વસ્તુ એ હોય તો એ સાંભળી નથી શકતા. એને એ સાંભળ્યા પછી જેમ કે ક સાંભળાયો તો આ એ ક સાંભળાયો ક્યારે? તમે ધ્યાનપૂર્વક સાંભળ્યા તો ને. હવે એ કનો અર્થ અથવા તો એકેન્દ્રિય સાંભળ્યો, એકેન્દ્રિય શબ્દ સાંભળાયો, એ સાંભળવાની શક્તિ એનામાં છે, એનામાં ધ્યાન છે. તો પણ એકેન્દ્રિય શબ્દનો અર્થ શું થાય? જેને એક જ ઇન્દ્રિય હોય છે તે એકેન્દ્રિય તરીકે કહેવાય. એનો બોધ છેલ્લા કોનાથી થાય છે? ઉપયોગથી થાય. બરાબર? એટલે ઉપયોગથી થયેલો હોય તો તે શું થાય? ઉપયોગ ભાવેન્દ્રિય થાય. બરાબર ગુરુજી, પરફેક્ટ. હા હા, આભાર. ઓકે, પ્રણામ. ચલો કૃષિબેન, શું પ્રશ્ન છે? સર, દ્રવ્ય અને ભાવ એ બે પ્રકારના દ્રવ્ય ઇન્દ્રિયના કયા બે ટાઈપ્સ છે? દ્રવ્યના બે ટાઈપ, એક નિવૃત્તિ અને ઉપકરણ. તો બંને નિવૃત્તિ અને ઉપકરણના અભ્યંતર બાહ્ય અભ્યંતર બાહ્ય અલગ અલગ માત્ર છે? નિવૃત્તિના જ બે ભેદ, અભ્યંતર અને બાહ્ય. આપ હમણાં બોલ્યા ઉપકરણ નિવૃત્તિ ઇન્દ્રિય. ઉપકરણ દ્રવ્યેન્દ્રિય. પહેલો ભેદ હતો એ ભેદ છે બાહ્ય નિવૃત્તિ દ્રવ્ય ઇન્દ્રિય. સેકન્ડ ભેદ કાનનો બહારનો ભાગ એ આવાલો. હા, બરાબર. સેકન્ડ ભાગ છે અભ્યંતર નિવૃત્તિ દ્રવ્ય ઇન્દ્રિય, એ અંદરનો ભાગ. ત્રીજા નંબર ઉપકરણ દ્રવ્યેન્દ્રિય. એનામાં કોઈ નથી. એનામાં કેચઅપ કરવાનો શક્તિ. એનો કોઈ પ્રકાર નથી. હા, એ શું કહો છો? એના કોઈ ટાઈપ્સ નથી ને? ના, એના કોઈ ટાઈપ્સ નથી. ઓકે. અને બીજું કયું હતું? ભાવમાં બે છે, જે એક લબ્ધિ અને ઉપયોગ. હા, બરાબર. ઓકે. ચલો, આ 5 ઇન્દ્રિય, આગળના 3 બલ, પછી શ્વાસોચ્છ્વાસ અને આયુષ્ય,
એ આપણે નેક્સ્ટ ક્લાસે જોશું. નમો નમો, પ્રણામ. પ્રણામ સર. પ્રણામ ગુરુજી. પ્રણામ સર. નમો નમો.